નમસ્કાર ટોપ 25 ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી અને હવે નજર કરીશું આજના મુખ્ય ટોપ 25 ન્યૂઝ પર। મોદીએ વારાણસીમાં મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ સાથે મળી 15મા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું। સાથે જ તેઓ 150થી વધુ દેશોના 5000 પ્રવાસી ભારતીયોને નવા ભારતના નિર્માણમાં તેમના સહયોગ અને ભૂમિકા વિશે પણ સમજ આપી। તો સંમેલન દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે કોંગ્રેસ સરકાર પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે એક પૂર્વ વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે ₹1 જ્યારે દિલ્હીથી મોકલવામાં આવે છે તો માત્ર 15 પૈસા જ જનતા સુધી પહોંચે છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમસ્યાને જાણીને કોંગ્રેસ સરકારોએ કંઈ જ નથી કર્યું। તેમણે કહ્યું કે તેમની સરકારે વ્યવસ્થામાં પરિવર્તન લાવીને ₹4.5 લાખ કરોડ બચાવ્યા। આ સિવાય દેશમાંથી 7 કરોડ નકલી નોટોની ઓળખ કરી અને તેમની સરકારી સુવિધા અટકાવી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી 85%ની લૂંટને 100% ખતમ કરી દીધી છે। જ્યારે પ્રવાસી ભારતીયો માટે ચિપ બેઝડ પાસપોર્ટ બનાવવાની દિશામાં સરકાર પ્રયાસરત હોવાની પણ જાહેરાત કરી। हमने टेक्नोलॉजी का इस्तेमाल करके इस 85% की लूट को 100% खत्म कर दिया है। बीते 4.5 वर्षों में करीब 5,80,000 करोड़ रुपए 5,80,000 करोड़ रुपए यानी करीब $80 बिलियन हमारी सरकार ने अलग अलग योजनाओं के तहत सीधे लोगों को दिए, उनके बैंक अकाउंट में ट्रांसफर किए। अगर हम व्यवस्था में बदलाव नहीं लाते होते तो ये राशि उसी तरह लूट ली जाती जैसे पूर्व प्रधानमंत्री ने स्वीकार किया था कि लूटी जाती। साथियों, ये सुधार पहले भी हो सकता था, लेकिन नीयत नहीं थी, इच्छा शक्ति नहीं थी और नीति की अपेक्षा करना जरा कठिन लगता है। અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે। તેઓ મિશન 2019 હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યું અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સ્વાઇન ફ્લૂની બીમારીથી સારવાર પૂર્ણ કર્યા બાદ 2 દિવસ માટે પશ્ચિમ બંગાળમાં રહેશે। બુધવારે તેઓ ઝારગામ જનસભાને સંબોધિત કરશે। માલદામાં સંબોધન કરતા અમિત શાહે મમતા સરકાર અને મહાગઠબંધન પર પ્રહાર કર્યા હતા। અમિત શાહે કહ્યું હતું કે ગઠબંધનની રેલીમાં 23માંથી 9 તો વડાપ્રધાન બનવા માટે થનગની રહ્યા હતા। અહીં તો વડાપ્રધાન બનવાની લાઈનો લાગી છે, પરંતુ અમારા ભાજપમાં માત્ર એક વડાપ્રધાન મોદી અડગ ઉભા છે। મહાગઠબંધન અંગે અમિત શાહે કહ્યું કે સ્વાર્થનું ગઠબંધન છે। તેમની રેલીમાં ભારત માતા કી જય, વંદે માતરમનો એક પણ નારો નહોતો લાગ્યો। તેઓ મોદીને હટાવવા માંગે છે, પરંતુ અમે ગરીબીને હટાવવા માંગીએ છીએ। મમતા પર વાર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે મારા હેલિકોપ્ટરને ઉતરવા માટે પરમિશન નથી આપવામાં આવી। જો નહીં મળે તો શું અમે હેલિકોપ્ટરથી જ રેલી કરીશું, માર્ચ કરીશું। તેમણે કહ્યું કે હવે મમતા દીદી મારા ઉપર કેસ કરશે। ગત વખતે આવ્યો હતો તો પણ કેસ કર્યો હતો। आज मैं इस मंच पर से बंगाल की जनता को आश्वस्त करने आया हूं, एक बार यहां कमल खिला दीजिए। एक भी घुसपैठिया बंगाल के अंदर घुस नहीं सकता मित्रों, घुस नहीं सकता। घुसपैठिया छोड़िए, विदेशी परिंदा भी पैर नहीं मारने देंगे ये भारतीय जनता पार्टी की सरकार। ईवीएम હેકિંગ મુદ્દે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ હેકિંગ કાર્યક્રમની પટકથા કોંગ્રેસે લખી છે અને કોંગ્રેસ પાર્ટીના ઇશારે જ તેનું આયોજન થઈ રહ્યું છે। કેન્દ્રીય કાયદા મંત્રી તથા માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછ્યો, આ આયોજનમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ શું કરી રહ્યા હતા, કઈ હેસિયતથી તેઓ ત્યાં હાજર હતા? મને વિશ્વાસ છે કે કપિલ સિબ્બલ કોંગ્રેસ પાર્ટી તરફથી સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। શું કોંગ્રેસ દ્વારા આયોજિત આ આયોજન 2014માં મળેલ જનાદેશનું અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું? તો બીજી તરફ સાયબર એક્સપર્ટના આ દાવાઓને ચૂંટણી પંચે નકારી દીધા છે।
પંચે કહ્યું કે ઈવીએમ ફૂલપ્રૂફ છે અને અમે ખોટા દાવા કરનારા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની વિચારણા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં રાજદ્વારી શરણ ઈચ્છતા એક ભારતીય સાયબર નિષ્ણાત સૈયદ શુજાને સોમવારે દાવો કર્યો હતો કે ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ દ્વારા ગોટાળા થયા હતા. તેનો દાવો છે કે ઈવીએમને હેક કરવામાં આવી શકે છે. સ્કાઇપ દ્વારા લંડનમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા આ વ્યક્તિએ દાવો કર્યો કે 2014માં તે ભારતમાં ભાગી ગયો હતો કારણ કે પોતાની ટીમના કેટલાક સભ્યોના મોતની ઘટના બાદ તે ડરેલો હતો. વ્યક્તિની ઓળખ સૈયદ સુઝા તરીકે થઈ છે. किस हैसियत से कपिल सिब्बल वहां उपस्थित थे? मेरा स्पष्ट आरोप है कि कपिल सिब्बल पूरे मामले की कांग्रेस की तरफ से मॉनिटरिंग करने गए थे. 2014ની અને ત્યારબાદની ચૂંટણીઓમાં ઈવીએમ હેક મામલે ઈસીઆઈએ ખુલાસો કર્યો છે. ઈસીઆઈએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે સૈયદ સુજા તેમનો કર્મચારી નથી. 2009થી 2014 સુધીમાં ઈસીઆઈએલના કોઈપણ વિભાગમાં સૈયદ સુજા સંકળાયેલો ન હતો. આથી ઈવીએમ હેક થયાના દાવા કરનાર હેકર સૈયદ સુજાના જૂઠાણાનો પર્દાફાશ થયો છે. ઈસીઆઈએ કહ્યું કે ઈવીએમમાં બનાવવામાં સુજા કોઈપણ રીતે સંકળાયેલો નથી. આ મામલે ચૂંટણી પંચે દિલ્હી પોલીસને ફરિયાદ નોંધવા પણ આદેશ આપ્યા છે. સાયબર ક્રાઇમ અને ઈવીએમ ટેમ્પરિંગનો ગુનો નોંધવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષના ફોર્મેટને સંપૂર્ણ રીતે બદલી શકે છે. જો આમ થયું તો નાણાકીય વર્ષ કાઉન્ટ કરવાની તારીખ બદલાઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ ફેરફાર બાદ નાણાકીય વર્ષની શરૂઆત જાન્યુઆરી મહિનાથી થશે અને પૂરું ડિસેમ્બરમાં થશે. એટલે કે નાણાકીય વર્ષ કેલેન્ડર યર પ્રમાણે થઈ જશે. હાલ નાણાકીય વર્ષની શરૂઆત એપ્રિલ મહિનાથી થાય છે અને ખતમ માર્ચ મહિનામાં થાય છે. ભારતના ઇતિહાસમાં છેલ્લા 152 વર્ષથી નાણાકીય વર્ષ એપ્રિલ માર્ચ ચાલતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફેરફારની વકીલાત કરી હતી. જો આમ શક્ય બન્યું તો આ એક ઐતિહાસિક ફેરફાર હશે. આ અગાઉ સરકાર બજેટને ફેબ્રુઆરી એન્ડમાં રજૂ કરવાની જૂની પરંપરા બદલી ચૂકી છે. ગત વર્ષે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયું હતું. આ વખતે પણ વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ જ રજૂ થવાનું છે. તેવામાં નાણાકીય વર્ષ બદલવાની જાહેરાત પણ જલ્દી થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા આર્થિક મામલે મોદી સરકાર માટે આવી રહી છે મોટી રાહત. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફના અહેવાલ મુજબ 2019માં ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7.5% રહેવાનું અનુમાન છે, જ્યારે 2020માં આ આંકડો વધી 7.7% થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે કહ્યું કે 2019 અને 2020માં ચીનની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 1% વધુ રહેશે. ચીનની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2019 અને 2020માં 6.2% રહેવાની સંભાવના છે. આઈએમએફના અહેવાલ મુજબ વૈશ્વિક અર્થવ્યવસ્થા પરિદૃશ્યમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે. 2019માં ભારતની અર્થવ્યવસ્થા સ્પીડ પકડશે. કાચા તેલની કિંમતમાં ઘટાડો અને અન્ય કારણોના લીધે ભારતને ફાયદો થશે. આઈએમએફનો અહેવાલ એવું પણ કહે છે કે છેલ્લા 2 વર્ષ દરમિયાન જ્યાં ચીનનો આર્થિક વિકાસ દર ઘટ્યો છે, ત્યાં ભારતનો આર્થિક વિકાસ દર વધ્યો છે. હજી તો કર્ણાટકમાં રાજકીય ધમાસાણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યાં કોંગ્રેસ માટે મધ્યપ્રદેશ માથાનો દુખાવો બની શકે છે. અહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે સોમવારે રાત્રે અચાનક થયેલી ગુપ્ત બેઠકે મધ્યપ્રદેશના રાજકારણમાં ધમાસાણ મચાવી દીધું છે. શિવરાજસિંહના નિવાસસ્થાને બંને નેતાઓએ બંધ બારણે લગભગ 40 મિનિટ સુધી બેઠક યોજી હતી. એટલું જ નહીં, બેઠક બાદ શિવરાજસિંહ અને જ્યોતિરાદિત્ય એક સાથે બહાર આવ્યા અને પત્રકારો સાથે વાતચીત પણ કરી. જો કે શિવરાજસિંહ અને જ્યોતિરાદિત્યએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. સાથે જ એમ પણ કહ્યું કે વાતચીત સારી રહી. બંનેના નિવેદન બાદ એ વાતના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે આ વાતચીત મધ્યપ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવારે સાંજે લગભગ 6:15 વાગે પોતાના બે નજીકના લોકોના ઘરે શોક વ્યક્ત કરવા ગયા હતા. ત્યાંથી તેમને અચાનક જ શિવરાજના ઘરે જવાનો પ્લાન બનાવ્યો. શિવરાજસિંહ હજી દિલ્હીના પ્રવાસેથી પરત ફર્યા જ છે. તેવામાં સિંધિયાના આ પગલાંને આશ્ચર્યજનક ગણવામાં આવે છે. સિંધિયાએ ચૌહાણને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેની મંજૂરી મળતા જ તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. સુરક્ષા બળોએ આતંકીઓને ચારેય બાજુથી ઘેરી લીધા છે. સમગ્ર વિસ્તારમાં ગોળીઓનો અવાજ ગુંજી રહ્યો છે. સુરક્ષા બળોને જ્યારે જાણકારી મળી કે શોપિયાના સિરમાલ ગામમાં આતંકીઓ છુપાઈને બેઠા છે, ત્યારે સીઆરપીએફ, એસઓજી અને સેનાની 44 રાષ્ટ્રીય રાઇફલના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
ચારેય બાજુથી ઘેરાયેલા આતંકીઓને સેના પર તાબડતોડ ગોળીબાર શરૂ કરી દીધો તો જવાબી કાર્યવાહીમાં સેનાએ 3 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા. મળતી માહિતી મુજબ શોપિયામાં ઠાર કરાયેલા આતંકી હિજબુલથી જોડાયેલા છે. ત્યારે અથડામણ દરમિયાન 4 પત્રકાર પણ ઈજાગ્રસ્ત થયા. પત્રકાર પેલેટ એટલે કે છરાથી ઘાયલ થયા છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે પણ સેનાનું ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં 2 મોટી અથડામણ સર્જાઈ, જેમાં 6 આતંકીઓને નરકમાં પહોંચાડી દેવાયા. ગત રોજ બડગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. કાશ્મીરમાં સોમવાર બાદ પણ ઊંચાઈવાળા વિસ્તારમાં ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ. હિમવર્ષાને કારણે રજૌરીના મુગલ રોડ પર સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો. ત્યારે તંત્ર દ્વારા રસ્તાને સાફ કરવાની કામગીરી કરવામાં આવી. ખરાબ હવામાનને કારણે શ્રીનગર એરપોર્ટમાં પણ ફ્લાઇટ્સની અવરજવર બંધ કરી દેવાઈ. કાશ્મીરમાં ઉપરી વિસ્તારમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવાયો હતો. હાઈવે પર 2 ફૂટ સુધી બરફના થર જામી ગયા, જેના કારણે અધિકારીઓએ મુખ્ય માર્ગને બંધ રાખવો પડ્યો. જમ્મુ કાશ્મીર છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તા ઉપર માત્ર બરફ જ બરફ છે. અનેક જગ્યાએ ગાડીઓ પણ ફસાઈ ગઈ છે. રસ્તા પર ચાલવું પણ હવે મુશ્કેલ થઈ ઉઠ્યું છે. હિમવર્ષા રેકોર્ડ તોડી રહી છે. ઉત્તરાખંડમાં ચારેય ધામ સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રીમાં સતત ઠંડી પડી રહી છે. હિમવર્ષાથી ઉત્તરાખંડમાં જ્યાં પર્યટકો ખુશ છે, તો સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે. આશા રાખીને બેઠા છે કે હિમવર્ષાની આફત જલ્દી ઓછી થાય, કારણ કે હજુ પણ આગામી 24 કલાકમાં ભારે હિમવર્ષાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો આઈસીસી એવોર્ડ્સમાં દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો. તે ક્રિકેટના ઇતિહાસમાં આઈસીસીના ટોપ 3 એવોર્ડ જીતનારો પહેલો ક્રિકેટર બની ગયો છે. કોહલીને આઈસીસી ક્રિકેટ ઓફ ધ યર માટે અપાનારી સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી ઉપરાંત આઈસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર અને આઈસીસી વન ડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે ઉપરાંત ટીમ ઇન્ડિયાને પોતાની કેપ્ટનશીપમાં જબરજસ્ત સફળતા અપાવનાર વિરાટ કોહલીને વન ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવ્યું છે. તો વન ડે ટીમમાં કોહલીની સાથે સાથે રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. એવોર્ડ જીત્યા પછી આઈસીસીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કોહલીની પ્રતિક્રિયાનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેણે સતત બીજી વાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતી અને ખુશી વ્યક્ત કરી. 1,11,000 કોંગ્રેસ અને ખાસ કરીને અહેમદ પટેલ અને વિજય રૂપાણીએ આંકડા સાથે જવાબ આપ્યો. રૂપાણીએ કહ્યું કે આ વર્ષના વાયબ્રન્ટ સમિટ દરમિયાન થયેલા 1,11,000 કરોડના મૂડીરોકાણના કાર્યોનો પ્રારંભ 30 માર્ચ પહેલા થઈ જશે. રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં 1,11,000 કરોડનું રોકાણ 400થી વધુ કંપનીઓએ કર્યું છે. વાયબ્રન્ટ દરમિયાન થતા એમઓયુનું કામ આગળ નહીં વધતું હોવાના આક્ષેપોની સામે રૂપાણીએ કહ્યું કે અગાઉના વાયબ્રન્ટ વખતે થયેલા એમઓયુ પણ સાકાર થશે. તો વાયબ્રન્ટ મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરનાર અહેમદ પટેલને જડબાતોડ જવાબ આપતા રૂપાણીએ કહ્યું કે અગાઉની કોંગ્રેસની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જરા પણ વિકાસ થયો નથી. સરકારની પ્રગતિના આંકડા આપતા રાજ્યના મુખ્ય સચિવ જીએનસીએ કહ્યું છે કે વર્ષ 2013 થી 2017 દરમિયાન સૌથી વધુ પ્રગતિ કરનારું રાજ્ય હતું ગુજરાત. 1,11,000 કરોડ 1,11,000 કરોડ નું રોકાણ, એના ખાતમુહૂર્તો, એના ઉદ્ઘાટનો, કાર્યનો આરંભ પ્રોડક્શનમાં આવી જાય એટલે ખાતમુહૂર્ત, કાર્યનો આરંભ અને ઉદ્ઘાટન કંપની વાઇઝ 400થી વધુ કંપની એ કામ શરૂ કરશે અને 1,11,000 એક શુભ આંકડો અમે લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એ મુજબ માર્ચ 30 પહેલાં ફાઇનાન્શિયલ યર પૂરું થાય પહેલાં જ આ બધા કામ શરૂ થશે. વાઇબ્રન્ટ ગુજરાત પછી વાઇબ્રન્ટની શ્વેતપત્રની વાતો કરનારા લોકો ભૂતકાળમાં એના વખતમાં વિકાસ સાવ ખાડે ગયો હતો અને દેશનો વિકાસ પણ યુપીએની સરકારમાં ખાડે ગયો હતો. ભાવનગરમાં મેં ભી મોહન પદયાત્રાના સમાપન સમારોહની વિધિવત રીતે પૂર્ણાહુતિ કરાઈ.
ભાવનગરના સણોસરામાં સમાપન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમાપન કાર્યક્રમમાં હાજરી આપી. મુખ્યમંત્રી રૂપાણીએ ભારતને આગળ વધારવા ગાંધી વિચારોની અનિવાર્યતા હોવાની વાત જણાવી. ગાંધી મૂલ્યોને આધારિત શિક્ષણ જાગૃતિ માટે પદયાત્રા યોજાઈ. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગપતિ પંકજભાઈ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા. સમાપન સમારોહની વિધિવત રીતે પૂર્ણાહુતિ કરાઈ, જેમાં સમારોહને પ્રધાનમંત્રી મોદી પણ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. જેમાં એક બાજુ પ્રધાનમંત્રી મોદીએ મનસુખભાઈ માંડવિયા સહિત પદયાત્રીઓને આ પદયાત્રામાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા. તો આ સાથે જ આ પદયાત્રાને ફેબ્રુઆરીના અંત સુધી વિવિધ કાર્યક્રમ સ્વરૂપે ચાલુ રાખવા માટે આગ્રહ કરાયો. આ ઉપરાંત મહાત્મા ગાંધીને પ્રિય સ્વચ્છતા હતી, જેથી સ્વચ્છતાની જવાબદારી પણ આપણા ગુજરાતીઓની હોવાની પ્રધાનમંત્રી મોદીએ જાણકારી આપી. प्रत्येक नागरिक जवाबदारी माथे ले, प्रत्येक नागरिक પોતાના ભાગની જવાબદારી તો પૂરી કરે, પરંતુ બીજા કોઈએ ન કરી હોય તો એની પૂરી કરે. આપણે આ જન ભાગીદારીને એક આંદોલન બનાવવું છે, દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું બનાવવું છે. આપની આ પદયાત્રા એવા પદચિહ્ન છોડીને જાય કે જેના કારણે આ વિચાર નિરંતર વિસ્તરતો રહે. તો રાજ્યમાં સ્વાઇન ફ્લુએ ફરીથી દેખા દીધી છે. વડોદરામાં સ્વાઇન ફ્લુના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે 3 દર્દીઓના મોત થયા છે. સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુના કારણે બીમાર અને મોતનો આંકડો વધી રહ્યો છે. રાજકોટની મહિલાનું હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુની સારવાર દરમિયાન મોત થયું છે, તો આ સાથે જૂનાગઢના 53 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લુથી મોત થયું છે. જ્યારે બીજી બાજુ જૂનાગઢથી 60 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે મોત થયું છે. આજ રોજ વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલે ઊંટડીનું દૂધ લોન્ચ કર્યું છે. ગાંધીનગર, અમદાવાદ અને કચ્છમાં ઊંટડીનું દૂધ મળશે. 500 ગ્રામ ઊંટડીના દૂધની કિંમત ₹50 રાખવામાં આવી છે. ઊંટડીનું દૂધ પચવામાં આસાન હોય છે અને તેનાથી ઘણા લાભ મળે છે. દૂધમાં ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું ઊંચું પ્રમાણ હોવાથી ડાયાબિટીક વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે. ઊંટડીનું દૂધ વર્ષથી વિવિધ સંસ્કૃતિઓમાં ઉપયોગમાં લેવાતું હતું અને તેના ગુણોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ઊંટડીનું દૂધ એલર્જી ધરાવતા લોકોને પણ લાભદાયી છે, કારણ કે દૂધ એલર્જન નથી. દેશનો સૌથી લાંબો અને ઊંચો પુલ, એ પણ કાચનો, ચીન જર્મનીમાં જોવા મળતો આ અદ્ભુત નજારો હવે આગામી દિવસોમાં હકીકતમાં જોવા મળી શકશે. ગુજરાતના શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં આવેલા ગબ્બર પર્વત પર પહોંચવા માટે સ્કાયવોક કાચનો પુલ બનાવવામાં આવનાર છે. અરવલ્લીની પહાડીઓની વચ્ચે સ્કાયવોક નિર્માણ માટે વાયબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવ્યા. અંબાજી ગબ્બર ઉપર સ્કાયવોક માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમઓયુ કરાયા. ભારતમાં પહેલીવાર આ પ્રકારે સ્કાયવોક બનશે. એલઆરડી પેપર રદ કરાવવા હાઈકોર્ટમાં પિટિશન કરાઈ છે. 5 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને લોકરક્ષક દળનું પેપર રદ કરવા માંગ કરી છે. તેમનું કહેવું છે કે પરીક્ષામાં બારકોડ અને ગુપ્તતાનો અભાવ રહ્યો છે. તો ગીતા બારિયા નામની પરીક્ષાર્થીએ પણ ફરીથી પરીક્ષા આપવા માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે, કેમ કે તેમની પાસે પેપર અધૂરું આવ્યું હતું. ગાંધીધામમાં નાફેડના માર્કાવાળી મગફળીની 200 બોરી ઝડપાતા દોડધામ મચી ગઈ. ટેકાના ભાવે ખરીદેલા જથ્થામાંથી મગફળી ઝડપાઈ. મગફળીનો આટલો મોટો જથ્થો ઝડપાતા પોલીસને મસમોટા કૌભાંડની આશંકા છે. પૂર્વ કચ્છ એલસીબીએ ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો. એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા અંદરથી 2 લાખની કિંમતનો મગફળીનો જથ્થો મળી આવ્યો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની જમીન કોઈપણ ભોગે પ્રોજેક્ટ માટે આપવા તૈયાર નથી. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના બોડીદ્રામાં જિલ્લા ખેડૂતોના સંમેલન મળ્યું, જેમાં પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી. આ જમીન રોડમાં જતી રહે તો ખેડૂતોની જમીન જાય એટલે એને ભીખ માંગવાનો આખરી વારો આવે એવી પરિસ્થિતિ છે. અને અસ્તિત્વ ખેડૂતોનું ટકી રહે એ અમારો અંતિમ નિર્ણય રહેશે. અને જો સરકાર નહીં માને તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. વિદ્યાર્થીઓના 2 જૂથ કોલેજ કેમ્પસમાં છૂટા હાથની મારામારી કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ ધોકા, હોકી સ્ટીક અને પાઇપ વડે મારામારી કરી. આ ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા અને કાર્યવાહી કરી.
4 બંગડીવાળી ગીત મુદ્દે થયેલ કોપીરાઇટના ભંગની ફરિયાદ મુદ્દે કિંજલ દવે અમદાવાદની કોમર્શિયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો. ઓસ્ટ્રેલિયાના ગાયક કાર્તિક પટેલ તરફથી કરવામાં આવેલી કોપીરાઇટ ભંગની ફરિયાદ બાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને 4 બંગડીવાળી ગાડી ગીત યુટ્યુબ પરથી હટાવી લેવા અને જાહેરમાં કાર્યક્રમોમાં ન ગાવાનો આદેશ કર્યો. હવે કિંજલ દવેની અરજી પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થશે. કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે આ ગીત તેમણે લખેલું છે, પણ કિંજલ દવે આ ગીતમાં 2-4 ફેરફાર કરીને પોતાના નામે ગાયું. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મનાઈ હુકમ સામે કિંજલ દવે એએફઓ ફાઇલ કરેલી છે અને એમાં આવતીકાલની મુદત રહેલી છે. એટલે અહીંયા કોમર્શિયલ કોર્ટમાં આવતીકાલ સુધીનો સ્ટે લંબાવવામાં આવેલો છે અને આવતીકાલે મુદત રાખવામાં આવેલી છે. સુરત જેસીપી હરેકૃષ્ણ પટેલ સામે પાસે હવે મોરચો માંડ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જેસીપીના નિવેદન બાદ પાસ સુરત પોલીસ કમિશનરને મળવા પહોંચ્યું. પાસના સભ્ય ધાર્મિક માલવિયા અને તેના સાથીદારો પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા અને જેસીપી હરેકૃષ્ણ પટેલને હટાવવાની માંગ કરી. આપને જણાવીએ કે પાટીદારના એક કાર્યક્રમમાં જેસીપી વિવાદિત નિવેદન આપ્યું હતું. તે પછી પાસે જેસીપીને ભાજપના એજન્ટ ગણાવ્યા. જેસીપીના નિવેદન બાદથી આ મામલાએ તૂલ પકડી છે. એ અરજીઓને ગ્રાહ્ય રાખીને એમના જામીન મુક્ત કરવામાં આવ્યા છે. આંદોલનકારીઓના જામીન રદ થયા છે. તમામ લોકો જેલમાં જશે. આગામી દિવસોની અંદર શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરશું અને પોલીસની જો આવી જ ખોટી હેરાનગતિ રહે તો આગામી દિવસોની અંદર અમે 50,000 કરતાં પણ વધારે લોકો સમગ્ર ગુજરાતની અંદર જેલ ભરો આંદોલન આપીશું. દ્વારકામાં પ્રવાસન વિભાગના 25 થી 30 સુશોભિત પિલ્લરો તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે પિલ્લરો તોડી પાડવાને લઈને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના રિલાયન્સ રોડ પરના મોટાભાગના પિલ્લરો મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યા. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરો કાર્યવાહી હાથ ધરી છે. ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે સ્થળની મુલાકાત લીધી અને એએસપી એ પણ સ્થળની મુલાકાત લીધી અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સમગ્ર મામલે દ્વારકાના ચીફ ઓફિસર સીબી દુધિયાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યામાં થતી ધીમી ગતિએ ભાનુશાળી સમાજે ભુજમાં આક્રોશ રેલી યોજી, જેમાં તપાસ એજન્સીઓ વડે તપાસ ધીમી ગતિએ થતી હોવાના આક્ષેપ સાથે રેલીનું આયોજન કર્યું. આ રેલીમાં ભાનુશાળી સમાજ સાથે કચ્છ ભાજપના નેતાઓ પણ જોડાયા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રઘુવંશી સમાજ અને મુસ્લિમ સમાજના લોકો પણ રેલીમાં જોડાયા અને તેમણે ભાગ લીધો. રાજકોટના અડાળા ગામે હવે બીડીનો ધૂપ જોવા નહીં મળે, કારણ કે નગીનભાઈ આંબલિયા ઉર્ફે ખાખી બાબાએ પોલીસ અને વિજ્ઞાન જાથા સામે લેખિત બાંયધરી આપી છે. તેમણે એવી બાંયધરી આપી છે કે હવે પછી ધૂપ આપીને ધતિંગ નહીં કરે. આ મામલે વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી કે તેવા ઢોંગી અને લાલચુ લોકોથી દૂર રહે. ઉલ્લેખનીય છે કે અડાળા ગામે ખાખી બાબા બીડીના ધૂપથી લોકોના દુઃખ દર્દ દૂર થતા હોવાનો દાવો કરવામાં આવતો હતો. આવતીકાલથી બંધ દુકાન બંધ જ એટલે બંધ હોય. આજે જ કેટલા આવતા હતા પણ બધાને ના જ પાડી દીધી. જડબે સલાહ કોઈ આવવાનું જ નહીં. બંધ એટલે બંધ. આવતીકાલથી ધંધામાં થાય. દુકાને તાળું ખોલી અને બાલદાટીયું કરીને બેસી જવાનું. કામ જે ધંધો થાય રોજી રોટીનું રડી ખાવાનું. આ નગીનભાઈ આંબલિયાએ પોતે આજે સ્વૈચ્છિક રીતે પોતાના મનથી બંધની જાહેરાત કરી છે. લોકોએ કોઈ જવું નહીં, લોકોએ આવા ઉપચારથી સાજા થાય નહીં. આ એક નરી અંધશ્રદ્ધા છે, આ નર્યું તૂત છે અને આ મહાડિંડક છે. 21મી સદીનું આ મહાડિંડક કહેવાય. અને આવી યાતનામાંથી જે લોકોનો એની પણ એને માફી માંગી છે કે જે લોકોને સારું નથી થયું એની પણ માફી માંગી છે. ગણતંત્રના દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી માટે ગાંધીજીની દાંડી યાત્રાને ગુજરાતની કેન્દ્રીય થીમ બનાવી. આ વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ અવસરને વધુ ગૌરવપૂર્ણ બનાવવા માટે ગુજરાત સરકાર તરફથી 26 જાન્યુઆરીની પરેડ માટે ગાંધીજીની દાંડી યાત્રાની કેન્દ્રીય થીમ બનાવાઈ છે. આ વખતે રાજપથ ઉપર દેશ મીઠાનો સત્યાગ્રહ એટલે કે સવિનય કાનૂન ભંગ દાંડી યાત્રાની ઝલક જોશે. તો આ હતા અત્યાર સુધીના ટોપ 25 સમાચારો. વધુ સમાચાર અમારા સહયોગી ઝિલન આપના સુધી પહોંચાડશે. નમસ્કાર.